હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું વેજ ચીઝ પિઝા ફ્રેન્કી। તો આ ફ્રેન્કી ખાવામાં એકદમ ટેસ્ટી અને ચીઝી એવો ટેસ્ટ આવશે। ખાવામાં એકદમ ડિલિશિયસ અને હેલ્ધી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું। મેં અહીંયા 2 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એમાં 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે। બરાબર મિક્સ કરી અને પાણી નાખીને લોટ બાંધી લીધો છે। લોટ આપણે રોટલી જેવો જ બાંધવાનો છે। તમારે અહીંયા ઘઉંનો લોટ ના યુઝ કરવો હોય તો મેંદાનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે એની રોટલી બનાવી લઈશું। રોટલી આવી જાડી જ રાખવાની છે, થોડી પાતળી નથી કરવાની। હવે આપણે રોટલીને શેકી લઈશું। રોટલીને કાચી પાકી જ શેકવાની છે, બહુ વધારે શેકવાની નથી। હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે। હવે એક બાઉલમાં આપણે 3 થી 4 ચમચી જેટલો ટોમેટો સોસ, 2 ચમચી જેટલો ચીલી સોસ અને 2 ચમચી જેટલો શેઝવાન સોસ નાખીશું। તો આપણે બધા સોસ નાખી દીધા છે। હવે એને મિક્સ કરી લઈશું। આ રીતે પિઝા સોસ તૈયાર કરશો તો એકદમ ફટાફટ ફ્રેન્કી બની જશે। અને હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું, અડધી ચમચી અને અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ નાખીશું। તમારી પાસે મિક્સ હર્બ્સ ના હોય તો તમે ઓરેગનો કે પિઝા સિઝનિંગ પણ નાખી શકો છો। તો હવે આપણે મિક્સ કરી લીધું છે બધું। હવે આપણે એક પેન લઈશું, એમાં 1 ચમચો તેલ નાખીશું અને લાંબી કાપેલી 3 ડુંગળી નાખી દઈશું અને 2 લાંબા કાપેલા કેપ્સિકમ નાખ્યા છે અને 1 બાઉલ જેટલી કોબી નાખી છે। હવે એને બરાબર મિક્સ કરી લઈશું, જેથી શાકભાજીમાં બધે તેલનું કોટિંગ થઈ જાય। તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે શાકભાજી શેકીને બનાવશો તો એકદમ તમને કાચો ટેસ્ટ નહીં આવે શાકભાજીનો। હવે આપણે એમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ નાખીશું। અહીંયા પણ તમારી પાસે મિક્સ હર્બ્સ ના હોય તો પિઝા સિઝનિંગ કે ઓરેગનો પણ નાખી શકાય। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। આ શાકભાજીને આપણે 1 મિનિટ જેવું જ કૂક થવા દેવાનું છે, જેથી શાકભાજીનો ક્રન્ચી ટેસ્ટ રહે। તો આપણા શાકભાજી બરાબર કૂક થઈ ગયા છે। હવે આપણે એક તવો લઈશું, એમાં રોટલીને ઘી, બટર કે તેલ ગમે તે તમે યુઝ કરી શકો છો અને આવી રીતે શેકી લઈશું। બરાબર બધે તેલ લગાવી લીધું છે મેં અને આવી રીતે પલટાવીને બંને બાજુ શેકી લેવાની છે। તો આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે। હવે એમાં આપણે જે તૈયાર કરેલો સોસ હતો એ સોસ લગાવી દઈશું અને પછી એમાં આપણે જે શાકભાજી કૂક કર્યા હતા એ શાકભાજીનું લેયર કરી દઈશું। તમારી પાસે મકાઈ હોય તો મકાઈના દાણા અહીંયા બાફીને નાખી શકો છો। હવે આપણે એમાં ચીઝ નાખીશું। એકદમ ચીઝ વધારે નાખવાનું છે એટલે એકદમ ચીઝી ટેસ્ટ આવે અને ઉપરથી માયોનીઝ નાખી દેવાનું। તમે સોસ લગાવીને પછી માયોનીઝ પણ સ્પ્રેડ કરી શકો છો, એવી રીતે પણ લગાવી શકાય। મેં અહીંયા ઉપરથી નાખ્યું છે। હવે બંને બાજુથી ફોલ્ડ કરીને રોટલીને બરાબર બંને બાજુ શેકી લેવાની છે। તમને તેલ ઓછું લાગે તો આવી રીતે લગાવીને શેકી લેવાની બંને બાજુ। તો આપણી ફ્રેન્કી સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું।
તો તૈયાર છે આપણી વેજ ચીઝ પિઝા ફ્રેન્કી. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ રીતે ટ્રાય કરજો એકવાર અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી. અને ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને આગળની રેસીપી મળતી રહે. થેન્ક યુ.